સુરતમાં સગીરની હત્યાથી જોરદાર આક્રોશ જોવા મળ્યો। કાપોદ્રા પોલીસ સ્ટેશન બહાર મહિલાઓએ મોરચો માંડ્યો। પ્રભુ શેટ્ટી નામના શખ્સે 17 વર્ષીય પરેશની કાલે હત્યા કરી હતી। હીરાની ઓફિસમાં કામ કરનાર પરેશની હત્યાથી હડકંપ જે મહિલાઓ છે તે રણચંડી બની છે અને કાપોદ્રા પોલીસ બહાર મહિલાઓએ મોરચો માંડ્યો। ગઈકાલે રાત્રે પણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। હત્યારો પ્રભુ શેટ્ટીએ નશો કર્યો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, કાપોદ્રા પોલીસ સ્ટેશન બહાર જ મહિલાઓએ હવે મોરચો માંડ્યો છે। શું વધારે વિગત? સ્થાનિકોનો શું આરોપ? મહિલાઓની શું માંગ છે? जी बिल्कुल न्यायनी मांग साथ अत्यारे महिलाओं है कापोद्रा पोलीस मथक पहुंची है। आ प्रमाणे दृश्य जोई शको छो। अत्यारे पोलीसनो घेराव अत्यारे जोवा मळी रह्यो छे अने मोटी संख्या में महिलाओं है ए परिवारना समाजना लोको आव्या छे। अत्यारे हाल पोलीस अधिकारीओ द्वारा समजावવાનો प्रयास करवामां आवी रह्यो छे, परंतु जे परिवारजनो छे ए अत्यारे हाल समजवा माटे तैयार नथी। गईकाले पण आ ज प्रमाणे कापोद्रा पोलीस मथकनो घेराव करवामां आव्यो हतो त्यारे तस्वीरों तमे जोई शको छो। अत्यारे जे महिलाओ छे तेओ आक्रोशित छे अने आक्रोशित महिलाओ अत्यारे हाल आ प्रमाणे ज्यारे घेराव करवा माटे आवी छे त्यारे तेमने अत्यारे हाल विरोध करवामां आवी रह्यो छे। नाना बार छोकराने पुलिस वाला रुपया खाय छे। पुलिस वाला हाजी 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 અત્યારે જોઈ શકાય છે આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગ છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। અને જે પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો જે પોલીસ અધિકારીઓ છે અને મહિલાઓ છે તેમના અત્યારે હાલ ઘર્ષણના દ્રશ્યો છે એ સર્જાતા જોવા મળી રહ્યા છે। ત્યારે જે રત્ન કલાકાર છે તેની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી। नाना नाना छोकरा मानना के पुलिस वाला कोई काय नहीं करता, काय नहीं करता पुलिस वाला। हमारा न्याय जोए, हमारा न्याय जोए। पुलिस वाला काल हमारे इने मानने क्यों काल और हमने मानना का हमारा छोकरा ना करता हो तो पैसा तो मानना का જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણે વિરોધનો સૂર છે જોવા મળી રહ્યો છે ત્યારે અધિકારીઓ પણ મોજૂદ છે અને અધિકારીઓ અત્યારે હાલ સાહેબ જે કયા પ્રકારે ઘટના બની છે અને કઈ રીતના અત્યારે કાર્યવાહી? ઉપરોક્ત ઘટના ગઈકાલે બનેલી છે અને આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપીને ડિટેન કરવામાં આવેલ છે। હાલ એની પૂછપરછ ચાલુ છે અને આ લોકો અત્યારે અહીંયા એવી રજૂઆત કરવા આવેલ છે કે આરોપીને ફાંસીની સજા આપો। એટલે પોલીસ એમને સમજાવી રહી છે કે અમે તપાસના કામે જે કાંઈ બધું કરવાનું છે ન્યાયિક અને તટસ્થ તપાસ કરીશું અને આરોપીને વધુમાં વધુ સજા થાય એ પ્રમાણેની કાર્યવાહી કરીશું। બિલકુલ અત્યારે હાલ પોલીસ છે ઉપસ્થિત છે અને વધુમાં વધુ પ્રાયોગિક પુરાવાઓ છે એ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને જે પરિવારજનો છે તેઓ અત્યારે હાલ ખૂબ જ આક્રોશિત છે અને આ રીતે તેઓએ ફાંસીની માંગ તેઓ કરી રહ્યા છે। આ તસવીરો જોઈ શકો છો।